હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. મારું નામ છે હાર્દિક જોશી. સ્વાગત છે તમારું તમારી ચેનલમાં જેનું નામ છે મારું ભાવનગર મારી વાત. આજે 6:10 થઈ છે સમથિંગ. આજે છે બુધવાર બેવડાય. આ છે સ્પેશિયલ ફેવરેટ શો, જૂનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. બધાના ઘરમાં એ ચાલે કા, પણ જૂના એપિસોડ જોવાની મજા આવે નવા કરતાં. તો બહુ સરસ જૂના એપિસોડમાં જોવાની મજા આવે, કેમ કે એ સિરિયલ બહુ અઘરી છે. અત્યારે ક્રીન શો થઈ ગયો, બંધ નથી કરતા ને કાંઈ આગળ નથી વધતા. પોપટલાના લગ્ન નથી કરાવતા, ટપ્પુની લગ્ન નથી કરાવતા. હજી બધા બોલથી રમે છે. આમ આપણે કેમ બીજા ત્રીજાવાળા ભણતા હોય ને, આમ ઘા કરીને ટપ્પુ ટપ્પુ. ઓલો મોટો થઈ ગયો ટપ્પુ, તમે બદલાઈ ગયા ટપ્પુ 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 ટપ્પુ. ઓલો નાનો હતો એ સારો લાગતો, આમ વાળ ઉડાડતો ને, આપણે ન ઉડે. એટલે એ છે ને લઈ લેજો ભાઈ. એટલે એ આમ વાળ ઉડાડતો ને મસ્ત લાગતો. અત્યારે તો બધા ઢાંઢા થઈ ગયા, તોય ટપુ છે ના ભીડે છે. ટ્યુશન ક્લાસીસ હલાવે, પણ ટ્યુશન ક્લાસીસ કઈ દી હલાવતા જોયો નથી. ક્યારેક સીન દેખાડે, પછી ઓલાનું કોનું સોઢીનું ગેરેજ છે, પણ ગેરેજમાં કોઈ કામ કરતો દેખાડ્યો ને, એક બે વાર દેખાડે શૂટ કર, બાકી કાંઈ નહીં. પછી એ તો સાયન્ટિસ્ટ છે, લેબ એ કોઈ નથી દેખાડી, એ કોઈ દેખાડી નહીં, ખાલી સાયન્ટિસ્ટ છે. અને જાણે મેરે કો અર્જન્ટ લેટ હો રહા હૈ જેઠાલાલ મેં જા રહા હું. મહેતા સાહેબની ઓફિસ દેખાડે ક્યારેક. બાકી લેખક છે એ ઘરે લેખકનું કામ જ કરતા હોય. અને યાર એક મને ન સમજાતું એમાં યાર, કે શોમાં એકને પ્રોબ્લેમ, બધા નીચે કમ્પાઉન્ડમાં હું કામ ભેગા થઈ જાય. એક અવાજ મારે બાલ્કનીમાં બધા બહાર આવે. કેમ માઇક લગાડ્યું છે કાંઈ તમારે કામ તો છે કે નહીં? સવારમાં ઉઠવાનું મેકઅપ વાળા જ હોય. આ મેકઅપ રાખીને ઉતા હશે હે, કંઈ ખબર પડતી નથી. ટપ્પુ સેના તો હજી ટપ્પુ સેના જ છે યાર. થોડોક ગ્રો અપ આપો, થોડુંક કંઈક કહાનીમાં આગળ વધો. પોપટલાના લગ્ન કરાવો, ભલે ડિવોર્સ કરાવો, પછી લગ્ન તો કરાવો, તો લોકોને એટ્રેક્શન વધે કે નહીં ભાઈ કાંઈક તો નવું થાય છે. આ તો એની શું હલાવા જ રાખો. બબીતા છે, હજી જેઠાલાલ બબીતાની વાંચ પડ્યો. બબીતા કેવી દેખાય છે અત્યારે, ગड्डी જેવી હે, ઉંમર વધે એટલે. તોય બબીતા ઓવર એક્ટિંગ દુકાન એક ઉપર કુમેરે ઝૂમ કરી માથે હે. અબ્દુલને તો બિચારો હજી બહાર જ રાખ્યો સોસાયટીની, એનું ઘર તો દેખાડ્યું જ નથી. એ દુકાનમાં ઉભેશ આવેશ ક્યારે દુકાનમાં. અને શો તો ભાઈ ગજબ. જૂના શો તો જોવાની મજા આવે, પણ નવા શો તો તમે જોવો તો ખરી યાર, મગજનું દહીં થઈ જાય. જૂના શો હતા ને જે, એમાં ખાવાનું ગળે ઉતરી જતું. આમાં અહીંયા ચોટી જાય ભાઈ, ચોટી. કંઈક આગળ વધો, ટપ્પુને મોટો કરો, કોળીને મોટો કરો, કંઈક તો કરો આગળ. ગોગી ઉઈ ભલે. જ્યારે ટપ્પુ છે ને અહીંયાથી અહીંયા ને એમ બધું શણગાર મંડપ સજાવા જ રાખી છે ને, બધું ડેકોરેશન કરવા, એનો જ પૈસા મળે છે ને. કાંઈક તો કરાવો યાર, આગળ વધો કહાનીમાં. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, મતલબ કે તારક દુનિયાને ઊંધા ચશ્મા ચિત્રલેખામાં આવતું જે 1981 છે, એને ખબર છે. દુનિયાને ઊંધા ચશ્મા તારક મહેતા લેખિત એક કહાની છે, આખી કોમેડિયન. એની ઉપરથી શું નામ છે એનું, ડાયરેક્ટરનું નામ છે સતીશ મોદી, શું નામ છે આઈ ડોન્ટ નો, ખબર નહીં, કંઈક એવું કંઈક છે. એણે સારી બતાવી છે બહુ. 2003થી 2600 એપિસોડ કરી નાખ્યા એને. સરસ બહુ કામ કર્યું, એટ્રેક્ટ કરવામાં ફૂલ પાવરફુલ. ક્યોંકि સાસ ભી કભી બહુ થી કહાની ઘર-ઘરથી પછીની મોસ્ટ વોન્ટેડ સિરિયલ છે આ કોમેડી, કે જે લોકો ફેમિલી સાથે જોઈ શકે. ક્રીન્જ નહીં એટલું બધું. અત્યારે ક્રીન થઈ ગયું, દારૂ દેખાડે છે મારે બોટલ. છી, નંબર વન કોણ પીવે અત્યારે યાર? વડકા રમબમ મગાવો ભાઈ, કાંઈક તો રાખો, કાંઈ ક્વોલિટી રાખો. તારક મહેતા કોઈ ટચમાં બહુ હાઈ પોપ્યુલર શો છે, એની હિસાબે કંઈક રાખો. પાર્ટી શાર્ટી કરતે હૈ, દારૂ પીવાનું પાર્ટી શાર્ટી કરતે હૈ. ડૉક્ટર હાથી, હંસરાજ હાથી, હે હાથી નામ છે તો હાથી જ બતાવવાનો. તો પટલો એવો કેરેક્ટર મોરી કાંઈ એનો અટક હાથી છે, હાથી જેવો લાગે એવું જરૂર નથી. ને બધાના કેરેક્ટરમાં સોડી આવે તો ઓય પાપાજી, હાથી આવે તો જેઠાલાલ બાઘાનો પગાર વધારો, ટંટુ કાકા એમને વૈયા ગયા બિચારા, એની આત્માને શાંતિ આપે ભગવાન, એમને વૈયા ગયા. તો કાંઈક આગળ વધો. आशित मोदी साहब कुछ आगे बढ़ाओ, वरना कनेक्ट जो पीपल है ना वो भी चले जाएंगे. थैंक यू. जय श्री कृष्ण.